શું તમે જાણો છો મિત્રો, લોભ અને લાલચ તમારા જીવનને ખલાસ કરી નાખે છે. તમે કદી પણ સંતોષનો અનુભવ કરી શકતા નથી. તે તમને ખોટા કામો કરવા અને ઈશ્વરની આજ્ઞા તોડવા મજબૂર કરે છે. ફક્ત ઈશ્વરની મદદથી જ તમે આ પાપ ઉપર વિજય પામી શકો છો. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, આપ સૌને ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. એકવાર કોઈએ મહાન ઉપદેશક બિલી ગ્રેહામને કહ્યું, તમે પાપ વિશે આટલી ખુલ્લેઆમ અને સ્પષ્ટ રીતે કેમ વાત કરો છો? અમને સાંભળવામાં ડર લાગે છે. બિલી ગ્રેહામે જવાબ આપ્યો કે કોઈ પણ રીતે ઝેરની ભયાનકતાને છુપાવવા માટે તેના પર ખાંડનું લેબલ કરી શકાતું નથી. પાપની ભયાનકતાથી જ પાપ સમજી શકાય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એક તરફ ઈશ્વરના મહાન આશીર્વાદ અને બીજી તરફ પાપની ભયાનકતા અને શિક્ષાની ચર્ચા કરવામાં આવી છે, જેથી આપણે ઈશ્વરને એક પ્રેમાળ ઈશ્વર તરીકે સમજી શકીએ. પણ એ ન ભૂલતા કે એ ઈશ્વર તો ન્યાયી પણ છે. તેથી આપણે આપણા નિર્ણયો અને વર્તનની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. અને વારંવાર ચર્ચા કરી રહ્યા છીએ કે સર્વશક્તિમાન ઈશ્વરે ફક્ત માણસ માટે સારી યોજનાઓ બનાવી છે. તો પછી દુનિયામાં આટલી બધી તકલીફો કેમ છે? દુઃખ, રોગ, અપરાધ, અશાંતિ વગેરે પાપનું ફળ છે. જ્યારે આપણે ઈશ્વરના નિયમોની વિરુદ્ધ ચાલીએ છીએ ત્યારે આપણને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ઈશ્વરે આપણને તેમની સ્તુતિ કરવા માટે બનાવ્યા છે. જ્યારે આપણે તેના મહિમાને માટે જીવીએ છીએ ત્યારે તે આપણને ફળદાયી બનાવે છે. અગાઉના અભ્યાસમાં આપણે જોયું કે દેવે ઇસ્રાયેલીઓને જે કહ્યું તે પ્રમાણે ઇસ્રાયેલીઓ સાથે કર્યું. તેથી તેઓને આશ્ચર્યજનક વિજય મળ્યો. આજે આપણે જોઈશું કે એક વ્યક્તિની નાની ભૂલને કારણે તેઓ નિષ્ફળ જાય છે. આના પરથી આપણે શીખી શકીશું કે ઈશ્વરની નાની નાની વાતોનું પાલન કરવું આપણા માટે કેટલું મહત્વનું છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, આજે આપણે મિત્ર યહોશુઆના પુસ્તકના 8મા અને 9મા એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યહોશુઆનું પુસ્તક 8મો અધ્યાય અને 9મો અધ્યાય. 8મા અધ્યાયમાં તમે જોશો તો કુલ 35 કલમો છે અને 9મા અધ્યાયમાં 27 કલમો છે. હવે યહોશુઆના પુસ્તકના 8મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકો આઈ નગરનો પરાજય કરે છે. 7મા અધ્યાયમાં આપણે જોયું હતું એ પ્રમાણે પાપને કારણે ઇઝરાયેલી લોકો આઈ નગરની સામે હારી ગયા હતા. હવે પાપનો નિકાલ કરવામાં આવ્યો હોવાથી ઈશ્વર ઇઝરાયેલી લોકોને વિજય અપાવે છે. 8મા અધ્યાયની પહેલી કલમ જુઓ. અને યહોવાએ યહોશુઆને કહ્યું કે બીશ નહીં ને ગભરાઈશ નહીં. તારી સાથે સર્વ લડવૈયાઓને લે ને ઉઠીને આઈ જા. જો આઈનો રાજા ને તેના લોક ને તેનો નગર ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યો છે. હવે જુઓ મિત્ર,
કે ઈશ્વર યહોશવાને લડી શકે એવા બધા જ માણસોને આઈ નગર ઉપર હુમલો કરવા માટે સાથે લઈને જવાનું કહે છે. આપણે અગાઉ જોઈ ગયા હતા એ પ્રમાણે આઈ નગર મનુષ્ય દેહનું ચિહ્ન છે. દેહનું એટલે કે દેહની ઈચ્છાઓનું. આપણો સૌથી મોટો દુશ્મન આપણા દેહની ઈચ્છાઓ હોય છે મિત્ર. એના ઉપર વિજય મેળવવા માટે ઉપલબ્ધ એવા બધા જ સ્ત્રોતોની આપણને જરૂર પડે છે. બીજી કલમ શું કહે છે? અને એરખોને ને તેના રાજાને તે જેમ કર્યું તેમ આઈને ને તેના રાજાને તું કરજે, પણ તેનો માલ ને તેના ઢોર તમે તમારે સારું લૂંટી લેજો. નગરની પાછળ માણસોને સંતાડી રાખજે. હવે તમને યાદ હશે જ મિત્ર કે યરેખો નગર સામેના યુદ્ધમાં ઇઝરાયેલી લોકોએ પોતાના માટે લૂંટવાની કોઈ પણ ચીજ વસ્તુ લેવાની નથી. યહોશુઆના પુસ્તકના 6 અધ્યાયની 18 અને 19 કલમો તમે જુઓ તો તમને એ બાબતની પ્રતીતિ થશે. પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ તો આઈ નગર સામેના યુદ્ધ વખતે ઈશ્વર ઇઝરાયેલી લોકોને નગરમાંથી જે કંઈ લેવું હોય એ લઈ લેવાની સૂચના આપે છે. પ્રશ્ન એ થાય છે મિત્ર અહીંયા કે આવો તફાવત શા માટે? આપણે જાણીએ છીએ મિત્ર કે યરેખો નગરમાં સામાજિક રોગો સર્વત્ર ફેલાઈ ગયા હતા. ચેપી રોગની જેમ યહોશવાને ચેપી રોગોના જીવાણુઓની તો ખબર નહોતી, પરંતુ ઈશ્વરને તો હતી ને. હવે જુઓ, ઈશ્વર યહોશવાને આઈ નગર છુપ્પા હુમલા દ્વારા લેવાની સૂચના આપે છે. 3 થી 29 કલમો તમે જુઓ. 3 થી 29 કલમો. એ માટે આઈ ઉપર ચઢાઈ કરવાને યહોશવા સર્વ લડવાઈઓ સુદ્ધા ઉઠ્યો. અને યહોશવાએ 30,000 શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેઓને રાત્રે મોકલ્યા. અને તેણે તેઓને એવી આજ્ઞા આપી કે નગર લેવા સારું તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી ઘણે દૂર જશો નહીં, પણ સર્વ તૈયાર રહેજો. અને હું ને મારી સાથેના સર્વ લોક નગર પાસે આવીશું, અને તેઓ પહેલાની પેઠે અમારી સામે બહાર ધસી આવશે. ત્યારે એમ થશે કે અમે તેઓની આગળથી નાશીશું, અને અમારી પાછળ પડવાને તેઓ બહાર આવે, અને પછી અમે તેમને નગરથી દૂર ખેંચી જઈશું, કેમ કે તેઓ કહેશે કે પહેલાની પેઠે તેઓ અમારી આગળથી નાશે છે, માટે અમે તેઓની આગળથી નાસીશું. અને તમે સંતાવાની જગ્યાએથી ઉઠીને નગરને કબજે કરો, કેમ કે તમારો દેવ યહોવા તમારા હાથમાં તે આપશે. 29મી કલમ સુધી આ વૃત્તાંત આપવામાં આવ્યું છે મિત્ર. અને તમે આ કલમો વાંચો તો જોઈ શકશો કે આ કલમો દર્શાવે છે કે યહોશવાએ જે યોજના કરી હતી તે પ્રમાણેની પદ્ધતિ અસરકારક નીવડી, અને આઈ નગર સરળતાથી ઇઝરાયેલી લોકોના હાથમાં પડ્યું. આઈ નગર માનવ દેહનું ચિહ્ન છે, અને એટલે આ ઘટના ઉપરથી આપણને બહુ જ મોટા આત્મિક પદાર્થ પાઠો શીખવા મળે છે મિત્ર. સૌ પ્રથમ તો આપણે આપણા આત્મિક શત્રુને ઓળખવો જોઈએ, અને તેની તાકાતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે જાણવું જોઈએ કે મારો અને તમારો સૌથી મોટો શત્રુ આપણી પોતાની જાતો જ છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે શૈતાને મારી પાસે આવું કરાવ્યું. એવું નથી મિત્ર, આપણા દેહની ઈચ્છાઓ એવું કરાવે છે. ગલાતી લોકોને લખેલો પત્ર 6 અધ્યાય 7મી અને 8મી કલમ તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં. ગલાતી લોકોને લખેલો પત્ર 6 અધ્યાય શું કહે છે? 6 અધ્યાયમાં 7મી અને 8મી કલમમાં, પોતાની જાતને છેતરશો નહીં, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. માણસ જેવું વાવશે તેવું લણશે. જો તે તેના કુદરતી ઈચ્છારૂપી ખેતરમાં વાવે તો તે વિનાશ લણશે, પણ જો તે પવિત્ર આત્માના ક્ષેત્રમાં વાવે તો તેમાંથી તે સાર્વકાલિક જીવન લણશે. એ પછી તમે મિત્ર ફિલિપી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 18મી અને 19મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, પ્રેરિત પાઉલ કહે છે, મેં તમને પહેલા આ બાબત ઘણીવાર જણાવી છે, અને હાલ આંસુઓ સહિત ફરીથી લખું છું. એવા ઘણા છે કે જેઓનું જીવન તેમને ઈસુ ખ્રિસ્તના ક્રુસ પરના મૃત્યુના દુશ્મનો બનાવે છે. તેઓ નર્કમાં તેમના અંત તરફ જઈ રહ્યા છે, કારણ પોતાની શારીરિક ઈચ્છાઓની પૂર્તિ એ જ તેમનો દેવ છે, જેને માટે તેઓને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાની વસ્તુઓ વિશે જ વિચાર કરે છે. હવે મિત્ર બીજી બાબત એ છે કે આપણે આપણા પરાજય માટેના કારણોની ચકાસણી પણ કરવી જોઈએ. મૂળભૂત રીતે જોઈએ તો આપણા પરાજયનું કારણ આપણી પોતાની શક્તિઓ ઉપર આધાર રાખીએ છીએ એ છે. તમને યાદ હશે કે ઇઝરાયેલના જાસૂસોએ યહોશવાને કહ્યું હતું કે આઈ નગર ઉપર જીત મેળવવા માટે માત્ર 2 કે 3 હજાર માણસોની જ જરૂર પડશે. અને આપણે પણ માનીએ છીએ મિત્ર કે દેહની ઇન્દ્રિયો ઉપર, દેહની ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો સરળ છે. આ માટે આપણે આપણી જાત ઉપર, આપણા દ્રઢ મનોબળ ઉપર આધાર રાખીએ છીએ. આપણે પણ પ્રેરિત પાઉલની સાથે સહમત થવું જોઈએ. રોમન લોકોને લખેલા પત્રમાં એ કહે છે ને એ બાબત સાથે શું કહે છે જુઓ. રોમન 7:24 અને 25 કહે છે કે હું કેવો દુઃખી માનવી છું. મરણને માર્ગે લઈ જનાર પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે? ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. ઈશ્વરનો આભાર માનો. મારા મિત્ર, તમે અને હું આપણી ઇન્દ્રિયો ઉપર
આપણા દેહની ઈચ્છાઓ ઉપર કાબુ રાખી શકીએ એમ નથી. માત્ર ઈશ્વરનો આત્મા આપણામાં એમ કરી શકે એમ છે. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 5મી અને 6ઠ્ઠી કલમ કહે છે કે જે લોકો માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે એમના મન માનવી સ્વભાવના કાબુમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે તેમના મન આત્માના કાબુમાં છે. માનવી સ્વભાવને આધીન થતા મરણ આવે છે, જ્યારે આત્માને આધીન થતા જીવન અને શાંતિ મળે છે. આપણને મિત્ર આપણા પાપોની શિક્ષામાંથી, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ મળે માત્ર એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એવું નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે પણ મૃત્યુ પામ્યા જેથી આપણા દેહની ઈચ્છાઓ એટલે કે આપણા પાપી સ્વભાવનો પણ ઉકેલ આવે. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 3જી કલમ કહે છે કે માનવી સ્વભાવની નિર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શક્યું નહીં તે ઈશ્વરે કર્યું. એમણે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પાપી સ્વભાવના જેવો સ્વભાવ લઈને મોકલ્યા અને પાપ દૂર કરવા માટે માનવી સ્વભાવમાં પાપ વૃત્તિને સજા કરી. ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ મિત્ર આપણી મુક્તિ માટે હતું, પરંતુ એ સાથે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ આપણા જૂના પાપી સ્વભાવ માટે પણ હતું. આ વગર તો ઈશ્વર આપણને બીજી કોઈ પણ રીતે પરિવર્તિત કરી શકે એમ નથી મિત્ર, કારણ કે આપણે દુષ્ટ છીએ. તમને અને મને પાપી સ્વભાવ છે, પાપી સ્વભાવ, અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. ઈસુ ખ્રિસ્તે આપણા પાપનો દંડ ભરપાઈ કર્યો ના હોત ને મિત્ર, તો પવિત્ર આત્મા આપણને સ્પર્શી શકત નહીં. જ્યારે આપણા પાપોનો દંડ ભરપાઈ થઈ ગયો અને આપણો પાપી સ્વભાવ દૂષિત ઠરાવાયો, ત્યારે પવિત્ર આત્મા આપણા જીવનોમાં આવી શક્યો અને પરાજયને સ્થાને વિજય લાવી શક્યો. ગલાતી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 20મી કલમ તમે જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું છે કે તેથી હવે હું જીવતો નથી. પ્રેષિત પાઉલ આ પ્રમાણે કહે છે, હવે હું જીવતો નથી, પણ ઈસુ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું. તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારા માટે પોતાનું જીવન અર્પી દીધું. જ્યાં સુધી મિત્ર વિજય પ્રાપ્ત કરવા માટે આપણે પવિત્ર આત્મા પર આધારિત થઈએ નહીં, ત્યાં સુધી આઈ નગરની જેમ માનવી સ્વભાવ એટલે કે દેહની ઈચ્છાઓ આપણો પરાજય કર્યા કરે છે. वंदन तुझने ओ मुझ स्वामी, स्तुति तारी व्योम निवासी. वंदन तुझने ओ मुझ स्वामी, स्तुति तारी व्योम निवासी. आराधना प्रभु आराधना अर्पो तुझने ईसु नजारी. कृपा तारी छे बहु न्यारी. वंदन तुझने ओ मुझ स्वामी, स्तुति तारी व्योम निवासी. आराधना प्रभु आराधना अर्पो तुझने ईसु नजारी. कृपा तारी छे बहु न्यारी. वंदन तुझने. ઉપકારો છે મુજ પર તારા, જેટલા છે આ નભમાં સિતારા. ઉપકારો છે મુજ પર તારા, જેટલા છે આ નભમાં સિતારા. ગણવા ચાહું જો આશીષો તારા, પૂરતા નથી આ શ્વાસ રે મારા. અર્પું તને હું જિંદગી મારી, તુજ સેવામાં મન છે અરાજી. વંદન તુજને ઓ મુજ સ્વામી,
વંદન તુજને. પ્રેમ એ તારો છે અવિનાશી, થંભે બતાવ્યો રક્ત વહાવી. પ્રેમ એ તારો છે અવિનાશી, થંભે બતાવ્યો રક્ત વહાવી. કેમે કરીને બદલો વાળું તુજ કૃપાનો ઓ મુજ સ્વામી. અર્પું તને હું તન મન ને ધન, મુજ સ્તવનોમાં રહેજે બિરાજી. વંદન તુજને ઓ મુજ સ્વામી. સ્તુતિ તારી વ્યોમ નિવાસી. વંદન તુજને ઓ મુજ સ્વામી. સ્તુતિ તારી વ્યોમ નિવાસી. આરાધના પ્રભુ આરાધના, અર્પું તુજને ઈસુના જારી. કૃપા તારી છે બહુ ન્યારી. હવે આપણે યહોશુઆના પુસ્તકના 8મા અધ્યાયની 30 થી 32 કલમો જોશો મારી સાથે સાથે. લખ્યું છે અહીંયા, ત્યાર પછી યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયેલના દેવ યહોવાને સારું એક વેદી બાંધી. યહોવાના સેવક મૂસાએ ઇઝરાયેલ પુત્રોને જે આજ્ઞા આપી હતી અને મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જેમ લખેલું છે તે પ્રમાણે તે વેદી અખંડિત પથ્થર કે જેના પર કોઈ માણસે લોઢાનો પ્રહાર કદી કર્યો નહોતો એવા પથ્થરની બનાવેલી હતી. અને તેઓએ તેના પર યહોવાને સારું દહનયાર્પણ કર્યા અને શાંતયાર્પણનો યજ્ઞ કર્યા. અને ત્યાં તેણે તે પથ્થરો ઉપર મૂસાના નિયમશાસ્ત્રની નકલ ઉતારી લીધી અને ઇઝરાયેલ પુત્રોની સમક્ષ તેણે તે લખી. અહીં મિત્ર કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આઈ નગર ઉપર વિજય મેળવ્યા બાદ એબાલ પર્વત ઉપર યહોશુઆએ ઇઝરાયેલના દેવ યહોવા માટે એક વેદી બાંધી. એ પછી ઇઝરાયેલી લોકોએ મૂસાએ આજ્ઞા ફરમાવી હતી એ પ્રમાણે કર્યું અને યહોશુઆએ આશીર્વાદો અને શ્રાપ વાંચી સંભળાવ્યા. પુનર્નિયમના પુસ્તકના 11મા અધ્યાયની 26 થી 32 કલમોમાં લખ્યું છે કે જુઓ, હું આજે તમારી આગળ આશીર્વાદ તથા શાપ મૂકું છું. યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો તો તમને આશીર્વાદ પામશો. અને જો તમે યહોવા તમારા દેવની આજ્ઞાઓ નહીં સાંભળતા જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દઈને જેવો વિષય તમને ખબર નથી એવા દેવદેવીઓની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો. અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે તેમાં જ્યારે યહોવા તારો દેવ તને લઈ જશે ત્યારે એમ થાય કે આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર ને શાપને એબાલ પર્વત પર રાખજે. શું તેઓ યર્દનની પેલી પાર આથમણે દિશાના રસ્તાની પાછળ ગિલગાલની સામેના રાબાહમાં રહેનાર કનાનીઓના દેશમાં મોરેહના એલોન વૃક્ષની પાસે નથી? કેમ કે જે દેશ યહોવા તમારો દેવ તમને આપે છે તેનું વતન પામવા સારું તેમાં પ્રવેશ કરવા તમે યર્દન ઉતરવાના છો ને તમે તેનું વતન પામીને તેમાં વસશો. અને જે સર્વ વિધિઓ તથા કાનૂનો હું આજે તમારી આગળ મૂકું છું તે તમે ચોકસાઈથી પાળો. હવે મિત્ર આપણે યહોશુઆના પુસ્તકના 8મા અધ્યાયની 34 અને 35 કલમો જોઈએ. 34મી અને 35મી કલમો. અને ત્યાર પછી નિયમશાસ્ત્રના સર્વ વચનો એટલે આશીર્વાદ અને શાપ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલા છે તે પ્રમાણે તેણે સર્વ વાંચી સંભળાવ્યા. ઇઝરાયેલની આખી સભાની આગળ તેમજ સ્ત્રીઓ તથા બાળકો તથા જે પરદેશીઓ તેઓની સાથે વ્યવહાર રાખતા હતા તેઓની આગળ મૂસાએ આપેલી સર્વ આજ્ઞાઓમાંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યહોશુઆએ વાંચ્યો ના હોય. અહીં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે મિત્ર ઇઝરાયેલી લોકો સમક્ષ આખું મૂસાનું નિયમશાસ્ત્ર આખું વાંચી સંભળાવવામાં આવ્યું. એ લોકોએ એમાંનો માત્ર અમુક જ ભાગ વાંચ્યો એવું નથી, આખું નિયમશાસ્ત્ર વાંચવામાં આવ્યું. આ દેશનો કાયદો હતો જે દ્વારા તેમની સાથે ઈશ્વરે કરેલા કરારની તેમને યાદ અપાવવામાં આવે. હવે મિત્ર યહોશુઆએ વચનના દેશ ઉપર કબજો કરવાની શરૂઆત કરી.
ત્યારે એની સામે 3 કટ્ટર શત્રુઓ ઊભા થયા. એક તો યરેખો શહેર, બીજું આય શહેર અને ત્રીજું ગિબિયોન વાસીઓ. યહોશુઆના આ 3 શત્રુઓ વિશ્વાસીના 3 શત્રુઓના ચિહ્ન રૂપે છે. યરેખો એટલે દુનિયાનું ચિહ્ન, આયનગર એટલે મનુષ્ય સ્વભાવનું ચિહ્ન અને ગિબિયોન વાસીઓ એ શૈતાનનું ચિત્ર છે. તમે મિત્ર મારી સાથે સાથે યહોશુઆના પુસ્તકના 9મા અધ્યાયની હવે પહેલી 2 કલમો જુઓ. અને યર્દન પારના જે સર્વ રાજાઓ પહાડી મુલકમાં તથા નીચાણના પ્રદેશમાં તથા મહાસમુદ્રના લબાનોનની સામેના આખા કાંઠા ઉપર રહેતા હતા, એટલે હિત્તીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, તેઓએ જ્યારે તે સાંભળ્યું ત્યારે એમ થયું કે તેઓ એક સંપ કરીને યહોશુઆની સામે ને ઇઝરાયેલીઓની સામે યુદ્ધ કરવા ભેગા થયા. હવે એ વાતની શંકા નથી મિત્ર કે ઇઝરાયેલી લોકો સામે યુદ્ધ કરવા 3 રાજાઓએ ભેગા થઈ જવાની યોજના કરી હતી, પરંતુ એવું લાગે છે કે તેઓ ભેગા થઈ શક્યા નહીં અને ઇઝરાયેલના આગળ વધતા લશ્કરને રોકવામાં સફળ થયા નહીં. 3 થી 9 કલમો જોઈએ. પણ યહોશુઆએ યરીકોના તથા આયના જે હાલ કર્યા હતા તે વિશે ગિબિયોનના રહેવાસીઓએ સાંભળ્યું ત્યારે તેઓએ પણ કપટ કર્યું ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતાના ગધેડા પર જૂની ગણપાટો ને દ્રાક્ષરસની જૂની ને ફાટેલી ને થીગડા મારેલી મશકો લાદી અને પોતાના પગોમાં જૂના ને થીગડા મારેલા ખાસડા ને પોતાના અંગ પર જૂના વસ્ત્રો પહેરી લીધા. અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી. અને ગિલગાલ આગળની છાવણીમાં યહોશુઆની પાસે આવીને તેઓએ તેને તથા ઇઝરાયેલ માણસોને કહ્યું કે અમે દૂર દેશથી આવ્યા છીએ, એ માટે હવે તમે અમારી સાથે કોલ કરાર કરો. અને ઇઝરાયેલના માણસોએ હિવ્વીઓને કહ્યું, કદાપી તમે અમારા દેશમાં રહેતા હો તો અમે તમારી સાથે કોલ કરાર શી રીતે કરીએ? અને તેઓએ યહોશુઆને કહ્યું, અમે તો તારા દાસ છીએ. અને યહોશુઆએ તેઓને કહ્યું, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? અને તેઓએ તેને કહ્યું, તારા દેવ યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ, કેમ કે તેની કીર્તિ અને તેણે મિસરમાં જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે. ગિબિયોન વાસીઓ કેટલા બધા ચતુર હતા, કેટલા બધા કપટી હતા અને કેટલા બધા જુઠ્ઠા હતા એ તમે જુઓ. એ લોકોએ દૂર દેશમાંથી આવ્યા હોવાનો દેખાવ કરવાનો પ્રપંચ કર્યો. જોકે એ લોકો તો યરૂશાલેમ નગરથી બહુ થોડા જ માઇલ દૂર રહેતા હતા. એ લોકોએ યહોશુઆનું ધ્યાન તેઓના થીગડા મારેલા વસ્ત્રો ઉપર, એમના જૂઠના ફાટેલા બૂટ ચંપલો તરફ અને ફાટેલી તથા થીગડા મારેલી મશકો તરફ દોર્યું. હવે આ કલમોમાં મિત્ર ઇઝરાયેલનો ત્રીજો શત્રુ ગિબિયોન વાસીઓ છે, જે શૈતાનનું ચિત્ર છે. પ્રેષિત પાઉલ એફેસી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 11મી કલમમાં કહે છે કે શું કહે છે? જેથી શૈતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો. કારણ કે આપણે માનવીઓની વિરુદ્ધ લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય દુનિયામાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ, તેમની સામે લડીએ છીએ. શૈતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો. આજે આપણે ઈશ્વરની નજીક રહેવાની કેટલી બધી જરૂર છે. વિશ્વાસીઓ તરીકે આપણને છેતરવા માટે શૈતાન કેટલા ધમ પછાડા કરતો હોય છે. એ બધું ચતુરાઈપૂર્વક કામ કરે છે, બહુ ચતુરાઈપૂર્વક કામ. આપણે શૈતાનનો સામનો કરવાની જરૂર છે. શૈતાનને આપણા જીવનમાં એના પગનો અંગૂઠો પણ મૂકવાની છૂટ આપી શકાય નહીં મિત્ર. શૈતાન સાથે જોડાણ કરવાનો બહુ જ મોટો ખતરો હોય છે. ઇઝરાયેલી લોકોએ ગિબિયોન વાસીઓ સાથે જોડાણ કર્યું. જ્યારે ઇઝરાયેલી લોકોને ખબર પડી કે ગિબિયોન વાસીઓ તેમના પડોશીઓ હતા અને તેમને છેતર્યા હતા, ત્યારે પણ ઇઝરાયેલી લોકોએ ગિબિયોન વાસીઓ સાથે કરેલો કરાર ચાલુ જ રાખ્યો. 19 અને 20 કલમો તમે જુઓ. અને સર્વ આગેવાનોએ આખી જમાતને કહ્યું, અમે તેઓની આગળ યહોવા ના એટલે ઇઝરાયેલના દેવના સમ ખાધા છે, માટે અમારાથી તો તેઓને આંગળી પણ ન અડકાડાય. આમ કરીને અમે તેઓને જીવતા રહેવા દઈએ, નહીં તો અમે તેઓની આગળ જે સમ ખાધા છે તે કારણથી અમારા ઉપર દૈવી કોપ આવી પડે. એ દિવસોમાં આવી પરિસ્થિતિ નીચે કરવામાં આવેલા કોલ કરારને માન આપવામાં આવતું હતું મિત્ર. 21 થી 27 કલમો કહેશે, અને આગેવાનોએ તેઓને કહ્યું, તેઓને જીવતા રહેવા દો, પણ એ શરતે કે તેઓ આખી જમાતને સારું લાકડા કાપનારા ને પાણી ભરનારા થાય, જેમ આગેવાનોએ તેઓને કહ્યું હતું તેમ. અને યહોશુઆએ તેઓને બોલાવીને એમ કહ્યું કે તમે અમારામાં રહો છો, તેમ છતાં અમે તમારાથી ઘણે દૂરના છીએ, એમ કહીને તમે અમને કેમ ઠગ્યા? તો હવે તમે શાપિત થયા છો ને તમારામાંનો કોઈ પણ દાસ થયા વગર, એટલે મારા દેવના ઘરમાં લાકડા કાપનાર તેમજ પાણી ભરનાર થયા વગર રહેશે નહીં. અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો કે તમારી લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો, તેથી અમે આ કામ કર્યું છે. કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આજ્ઞા તારા દેવ યહોવાએ તેના સેવક મૂસાને આપી હતી,
તે ખચિત તારા દાસોના સાંભળવામાં આવી છે, અને હવે અમે તારા હાથમાં છીએ. તને જે સારું તથા વાજબી લાગે તે કર. તેથી તેઓને તે પ્રમાણે કરીને તેણે તેઓને ઇઝરાયેલ પુત્રોના હાથમાંથી છોડાવ્યા, એટલે તેઓએ તેઓને મારી નાખ્યા નહીં. અને તે દિવસે જમાતને સારું તથા જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં તેની વેદીને સારું યહોશુઆએ તેઓને લાકડા ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા, અને આજ સુધી તેમ જ છે. મિત્ર, શૈતાન આપણો કટ્ટર શત્રુ છે. આપણે જોયું એ પ્રમાણે આપણો દેહ અને આપણા દેહની ઈચ્છાઓ એ આપણો કટ્ટર શત્રુ છે, અને એ જ પ્રમાણે શૈતાન આપણો કટ્ટર શત્રુ છે. એની ચાલાકીઓ અને એના પ્રપંચો સમજવા માટે સતત ઈશ્વર આપણા આંતરચક્ષુ ખુલ્લા રાખે, એ જ પ્રાર્થના સતત આપણે ઈશ્વરને કરતા રહેવાની જરૂર હોય છે. મિત્ર, ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આખાન નામનો વ્યક્તિ લોભી બન્યો અને ઈશ્વરે જે કરવાની મનાઈ કરી હતી તે તેણે કર્યું. આમ કરીને તેણે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો, જેના કારણે સમગ્ર સમાજને મોટી નિષ્ફળતા મળી. આપણે કેટલીક વાર વિચારીએ છીએ કે આ તેના પરિવારની વાત છે, અને આપણા સાથી વિશ્વાસીઓ કેટલીક ગંભીર ભૂલો કરે છે. આપણે તેમને પોતાને બચાવવા માટે છોડી દઈએ છીએ. મારા પ્રિય મિત્રો, દરેક વિશ્વાસુ એકબીજાની આધ્યાત્મિક પ્રગતિ માટે જવાબદાર છે. જો આપણે તેઓને ભૂલો કરવા માટે છોડી દઈશું તો દેવ તેની પાસેથી તેનો હિસાબ લેશે. પરંતુ ઈશ્વર આપણી પાસેથી આપણા મૌનનો હિસાબ પણ લેશે. વિશ્વાસીઓ ઈશ્વરે પસંદ કરેલા લોકો છે, અને એકબીજાની સંભાળ રાખવાની જવાબદારી આપણા સૌની છે. બાઇબલમાં હિબ્રુનો પત્ર તેનો 12મો અધ્યાય ને 15મી કલમમાં નોંધવામાં આવ્યું છે, તમે બહુ સાવધ રહો, રખેને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય. રખેને કોઈ કડવાશરૂપી જળ ઉગે અને એ તમને ભ્રષ્ટ કરે ને તેથી તમારામાંના ઘણા અપવિત્ર થાય. ખાસ કરીને તમારા પૂરા મનથી, તમારા પૂરા આત્માથી અને તમારી બધી શક્તિથી ઈશ્વરને પ્રેમ કરવા માટે સાવચેત રહો. જો આપણે આપણામાં અને કુટુંબના સભ્યોમાં ઈશ્વરની સ્તુતિ કરવાનું ધ્યાન રાખીએ તો પછી બીજી બધી આજ્ઞા પાલન કરવામાં કોઈ અગવડતા નહીં પડે. તે પેઢીઓને અસર કરે છે. તો શા માટે આપણે બધા આપણી પેઢીને આશીર્વાદ આપતા કામની પસંદગી ના કરીએ? ઈશ્વર આ પ્રમાણેની પસંદગી કરવા આપને સહાય કરો. ઈશ્વર આપને આશીષિત કરો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે આખાને. આજનો પ્રશ્ન છે, આપણે શાની ઉપર કાબૂ રાખવાનો છે? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.